મનરૂપી ડ્રાઈવર જ્યાં સુધી બેસતો નથી ત્યાં સુધી એક પણ ઇન્દ્રિય કામ કરતી નથી. ઇન્દ્રિયો શરીરના સંરક્ષણ માટે છે. અમે હું જો એમ માનતા હો કે ઇન્દ્રિયો ભટકાવે છે તો ચાલો બધી ઇન્દ્રિયો તોડી ફોડી નાખો, તો શું બ્રહ્મજ્ઞાન થઈ જશે? શું મુક્તિ મળી જશે? ચાલો આંખો ફોડી નાખીએ, કાન ફોડી નાખીએ, જીભ કાપી નાખીએ. મેં એવા મહાપુરુષોને મળીને એમની સાથે ચર્ચા કરી છે કે જે લોકો આવેશમાં આવીને જનનેન્દ્રિય કાપી નાખી, આંખો ફોડી નાખી, એવા માણસોને હું મળ્યો છું. પૂછ્યું, હું સુરદાસોને મળ્યો છું, પર્સનલ ચર્ચા કરી છે એકલામાં. અંતરવેદનાથી એટલા દુઃખી હોય છે, ભયંકર, એટલા પછતાતા હોય છે લોકો. કારણ કે ઇન્દ્રિયો તોડી નાખવાથી કંઈ તૂટી ગયું નથી. પણ એ ભોગની તૃષ્ણા, એ ભોગની લાલસા હજાર ગણી બધી છે અને શરીર લાચાર થયું છે, જિંદગી લાચાર બની ગઈ. હવે આંખો ફોડી નાખશો તો ડગલે ને પગલે તમે ગુલામ થઈ કોકની વાટ જોઈને બેઠા છો. તમે મૂગા બહેરાને ચોચો, બોલાય નહીં, સંભળાય નહીં, તો શું માનો છો કે પ્રપંચ નથી કરતો? આખા ગામની ખબર રાખે છે. ઇન્દ્રિયોની શક્તિ માઇન્ડમાં જતી રહે છે. તમારા કરતા એનું મગજ 10 ગણું કામ કરે છે. એની નજર એટલી તીણી હોય છે કે તમે ખાલી આંખના ડોળા ફેરવો કે હાથ ચલાવો તો ત્યાં સમજી જાય છે કે હું કહેવા માંગે છે ને હું કરવા માંગે છે. બોલો. અને ફટલાઈને ઈશારામાં જઈને બીજાને કહે છે લે. આ તમે મને રસ પડ્યો કે જો હું આ લોકો પાસે આ ઇન્દ્રિયો નથી તે લોકોને શાંતિ ખરી નહીં, ઉકળાટ ઉકળાટ. જે દિવસ ઇન્દ્રિયો ખરાબ થઈ જશે તે દિવસ તમે લાચાર થઈ જશો, અતિ દુઃખી થઈ જશો. ભગવાનની બહુ કૃપા છે. આ દરેક ઇન્દ્રિય અમારી પહેરેદાર છે. જીભને તરત જ ખબર પડે છે કે શરીરને માફક આવશે કે નહીં. હાથને તરત જ ખબર પડે છે કે વધારે ગરમ છે કે વધારે ઠંડુ છે. જો ખબર જ ન પડી તો? જો સૂંઘીને ખબર જ ના પડે કે વસ્તુ ઉતરી ગઈ છે કે તાજી છે તો બધું પધરાવી દેશો ને, સ્વસ્થ રહેશો. દરેક ઇન્દ્રિય શરીરનો પહેરો ભરે છે. તમારા શરીરને જે માફક હોય, ઘણી વાર લોકો એ માને છે કે ઇન્દ્રિયો માત્ર સંસારમાં માયામાં ભટકાવે છે, કંઈ ભલું કરતી નથી. પણ એ માન્યતા ખોટી છે, અધૂરી છે. વૈજ્ઞાનિકોને પૂછો, પ્રકૃતિ શક્તિ તો પરમાત્માની ને, અને પરમાત્મા પોતે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ પરમ પ્રજ્ઞાન છે, જ્ઞાન છે, એ બોધ સત્તા છે. તો શું પ્રકૃતિ આંધળી છે, મૂર્ખ છે માનો છો? એક નાનકડો દાખલો આપું. નાના બાળકો માટી ખાતા થાય. ભાગવતમાં શ્રી કૃષ્ણે ખાધી છે. સાચું બોલો, માટીમાં બહુ જોરદાર સ્વાદ હોય છે. નાના છોકરાની જીભ બગડી ગઈ એમ કહીશું? નાના છોકરાઓને કેલ્શિયમની ખૂબ જરૂર હોય. ગ્રોથ થવાનો છે હાડકાઓનો, શરીરનો, અને માટીમાં કેલ્શિયમ હોય છે. પ્રકૃતિ જેને જે પ્રેરણા આપે છે અને બાળક માટી ખાતો થાય છે. અને એની બરાબર ટ્રીટમેન્ટ થાય, કેલ્શિયમનો પૂરેપૂરો ખોરાક મળતો થાય તો બાળક માટી છોડી દે છે.
તો શું એને લાલચોડો કહેવાનો? જીભ બગડી ગઈ કહેવાની? બાળકો જ નહીં, બાળકની મમ્મીઓ ખાય છે. ના, રાજકોટમાં નહીં ખાતી હોય. બધાને દેખતા ન ખાય, એક બાજુ જઈને ખાય. પુરુષ કરતા સ્ત્રીઓને હંમેશા કેલ્શિયમની ડબલ જરૂર પડે છે. અને 40 વર્ષ પછી પુરુષોને બહુ તકલીફ નથી પડતી, પણ જો માતાઓ બરાબર કેલ્શિયમનું પ્રમાણ ન જાળવે તો ઘરમાં જરીક લપસીને પડ્યા નહીં કે ફ્રેક્ચર થયા નહીં. કેલ્શિયમ પૂરું ન મળે તો હાડકા પોચા પડી જાય, નબળા પડે. 40 પછી તો દરેક બહેનને, દરેક માતાને કેલ્શિયમનો ખોરાકનું ધ્યાન રાખવો જોઈએ. કેમ પુરુષો માટીના ઢેફા નથી ખાતા? આ બહુ ડાયા છે એટલે નથી ખાતા. અને તમે શરીરને કેલ્શિયમની જરૂર છે. ચોકમાં અને માટીમાં કેલ્શિયમ હોય છે. એટલે પ્રકૃતિ તમને, તમારો સ્વભાવ એ તરફ ખેંચાય છે આપોઆપ. એ કુદરતની ગોઠવણ છે, એમાં તમારો વાંક નથી, તમારી જીભનો વાંક નથી. સમજ્યા વગર માત્ર ઇન્દ્રિયોની નિંદા કરવી એક ફિલોસોફી બની ગઈ છે ભારત વર્ષમાં. ભગવાન કપિલ કહે છે કે માતા, ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોના માધ્યમથી, ઇન્દ્રિયોનો સાથ લઈને મન ભટકે છે સંસારમાં, મન વિષય વાસના ભોગવે છે. અને મનની એક કુટેવ છે કે જેનો અભ્યાસ એનામાં પડી જાય એને જલ્દી છોડતો નથી. ભગવાન કપિલ માતા દેવહૂતિને સમજાવે છે કે મૈયા, દોષ ઇન્દ્રિયોનો નથી. જે કંઈ ગોટાળો કરે છે એ મન કરે છે. ઇન્દ્રિયોને સીધે સીધું તમે બાળવા જશો તો કદી મેળ નહીં પડે. મનને બાળો, ઇન્દ્રિયો આપોઆપ શાંત થઈ જશે. પણ મન સતત અભ્યાસી છે વિષયોનું. મનમાં રાગ અને દ્વેષ જડ થઈ ગયા છે. એટલે મનનો રાગ દ્વેષ કાઢવા માટેનો એક જ ઉપાય છે સત્સંગ. મન જો સત્સંગમાં ઠરે અને મનમાંથી જો રાગ દ્વેષ નીકળે તો ધીમે ધીમે ઇન્દ્રિયો આપોઆપ શાંત થાય છે. ભાઈ, આયુર્વેદિક અથવા તો એલોપેથી કોઈ પણ ડોક્ટરને પૂછો કે બધી બીમારીઓ કેમ થાય છે, તો દરેક વૈદ અને ડોક્ટરો કહેશે કે દુનિયાભરની તમામ બીમારીઓનો સેન્ટર પેટ. સાચું કે નહીં? જો ડાયજેશન બરાબર થાય અને જો પેટ બરાબર સાફ આવે તો 100 વર્ષ સુધીની ગેરંટી છે આ મશીનને કંઈ નહીં થાય. પણ એમાં જ્યાં ગડબડ શરૂ થઈ, યાદ રાખજો, બીમારીઓથી નહીં બચી શકો. તો જેમ બધા રોગનું મૂળ પેટ હોય એમ આધ્યાત્મિક જગતમાં તમામ ભોરોગોનું મૂળ મન છે. જો મન આપણું સ્વસ્થ થાય તો ઇન્દ્રિયો આપોઆપ સ્વસ્થ થઈ જાય છે. એટલે મનની દવા કરવી, ઇન્દ્રિયોની નહીં. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ પેટમાં દુખે છે. એટલે ડોક્ટરે પૂછ્યું કે કાલે શું ખાધું હતું? કે રોટલી શાક. રોટલી કેવી હતી? કે સહેજ કાચી હતી.
તો ડોક્ટર કમ્પાઉન્ડરને કહે છે કે આંખના ટીપા લઈને ભાઈના આંખમાં નાખી દે. પેલો કહે છે સાહેબ મારું પેટ દુખે છે, પણ કે દેખાતું નતું, કાચી હતી તો હું કામ ખાધું. હવે દવા પેટની કરવી કે આંખની? અને મનની ઔષધિ એકમાત્ર સત્સંગ બતાવે છે ભગવાન કપિલ. કપિલ ભગવાન કહે છે કે માતા, સંગ દોષને લીધે જ આ જીવાત્મા 84 લાખમાં ભટકે છે, પણ સત્સંગ એ ખુલ્લો મોક્ષનો દ્વાર છે. સત્સંગ એ ખુલ્લો પરમાત્માનો દ્વાર છે. સંગે કરીને જ માણસ સારો કે નરસો બને છે. આકાશથી જે પાણીની બૂંદ આવે છે ને, એ બહુ એકદમ ચોખ્ખી હોય, મોતી જેવી, પણ જ્યાં ધરતીમાં પડી ત્યાં કચરું ભળ્યું, ત્યાં ગંદવાડ ભળી, ત્યાં ગંદુ થયું. ભૂમિ પરત બાઢાબર પાણી. દરેક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે બાળપણમાં એકદમ નિર્મળ હોય છે. કોઈ પણ બાળક કામી, ક્રોધી, લોભી કે કોઈ હત્યારો, કોઈ ચોર, કોઈ ડાકુ નથી હોતો. પણ જેવાના સંગમાં મોટો થાય ને એવાના રંગે રંગાતો જાય. સંગે કરીને જ માણસ 84 લાખમાં ભટક્યો છે. સંગને લીધે રાગ આવ્યો, સંગને લીધે દ્વેષ આવ્યો, સંગને લીધે કામ, ક્રોધ, લોભ બધા જાગ્યા. એટલે જ સત્સંગને કહે છે કે સત્સંગ ખુલ્લો પરમાત્માનો દરવાજો છે. પણ સંત મળે તો સત્સંગ મળે, બાકી નહીં. ભગવાન કપિલ એક વાતમાં જોર દે છે કે માતા, સંતો સિવાય સત્સંગ મળતો નથી. અને સંત બહુ દુર્લભ છે. સત્સંગતિ દુર્લભ સંસારા. સત્સંગતિ દુર્લભ સંસારા. સત્સંગતિ દુર્લભ સંસારા. સત્સંગતિ દુર્લભ સંસારા. નિમેષ દંડ ભરીએ કહું પારા. નિમેષ દંડ ભરીએ કહી પારા. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે જગતમાં સત્સંગ અતિ દુર્લભ છે. એક ક્ષણનો પણ મળે તો બહુ દુર્લભ છે. સત, ચિદ અને આનંદ આ ત્રણેય પરમાત્મા માટે સંબોધવામાં આવે છે. અને સત શબ્દની સાથે સંગ જોડાય એટલે સત્સંગ નામ પડે. તો સત્સંગ થયું ક્યારે કહેવાય? જ્યારે પરમાત્માનો સંગ થાય ત્યારે. જે ચર્ચામાં આપણું અંતઃકરણ પરમાત્મા સાથે જોડાય જેમની વાણીથી, ત્યાં સત્સંગ થયું કહેવાય. અને સંતો મળે તો સત્સંગ થાય, સંતો ન મળે તો કોઈ દી સત્સંગ થતું નથી. પરમાત્માની ચર્ચા કોણ કરે સંતો સિવાય? કોઈ બજારમાં કે હોટલોમાં કે રેસ્ટોરન્ટોમાં થોડી ચર્ચા થવાની, કે કોઈ સ્ટેડિયમમાં થોડી થવાની છે. તસ્યામ દુર્લભમ મન્ને વૈકુંઠ પ્રિય દર્શનમ. બડે ભાગ પાય સત્સંગા. સૌથી મોટું સદભાગી વ્યક્તિ જ છે કે જેમને સંતો મળે છે. આ જગતમાં સૌથી વધારે દુર્લભ હોય તો સદગુરુ અને સંત. કારણ કે બધા સંત ગુરુ બનતા નથી. અમુક સંતો બહુ પ્રેમાળ, બહુ દયાળુ હોય તો ગુરુ બને. બાકી મોટા ભાગે સંતો ગુરુ બનવા રાજી નથી. કારણ કે ગુરુ બનવું એ ધોબીનો ધંધો. જેટલાના માથે હાથ મૂકો એ બધાના લુગડા ધો.
હવે આપણા પોતાના હાજા રહે તો ઘણા. શિષ્યની જવાબદારી ગુરુ ઉપર આવે છે, અને જો શિષ્યનું કલ્યાણ ના થાય તો 50% ભાગીદાર ગુરુ થાય છે. આ તો મેં વશિષ્ઠ યોગમાં શિષ્ટમાં એક ઉદાહરણ આપ્યું છે વશિષ્ઠજી મહારાજ ગુરુ ચેલાનું, બહુ મજાનું છે. ભગવાન રામ અને વશિષ્ઠજી મહારાજ સરજુ તટે ફરવા નીકળ્યા છે. ભગવાન રામને નાનપણથી એકદમ વૈરાગ જાગ્યો, સંસાર વ્યર્થ લાગવા લાગ્યું. એ વખતે વશિષ્ઠજી મહારાજે મને આત્મબોધ આપે છે, જ્ઞાન આપે છે. તો ફરતા ફરતા ગુરુ શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તરી થાય. એમાં અચાનક નજર પડી એક કૂતરાના આખા શરીરમાં જીવડા, એટલો બધો સડી ગયેલો કે આખા શરીરમાં જીવડા બચબચ, પણ તોય મરે નહીં, પડ્યો પડ્યો ચીસો પાડે, ઉભો થાય એવી સ્થિતિ નથી, આખો સડી ગયેલો. ભગવાન રામને એ દ્રશ્ય જોઈને એકદમ કરુણા જાગી. તો વશિષ્ઠજીને કહે છે કે ગુરુદેવ, આ જીવની આવી દશા, જીવાલાયક બિલકુલ શરીર નથી, તોય આ જીવે છે કેમ? આટલી યાતના કેમ ભોગવે છે? આના પ્રાણ છૂટી જાય તો આ દુઃખમાંથી બચી જાય. તો ભગવાન રામનો આ કરુણા ભરેલો પ્રશ્ન સાંભળીને વશિષ્ઠજી હસ્યા ખડખડાટ. તો ભગવાન રામ કહે છે, ગુરુદેવ આપને કરુણા નથી જાગતી, આ જીવ ઉપર આપ હસો છો. તો વશિષ્ઠજી કહે છે કે રાઘવ, મને હસવું એટલે આવે છે કે આ કરુણાનો પાત્ર નથી, આ પોતાના જ કરેલા કર્મો ભોગવે છે. ભગવાન પૂછે છે, એને શું કર્મો કર્યા હતા? તો કે પૂર્વજન્મનો ગુરુ છે, અને જેટલા જીવડા છે બધા એના ચેલા છે. હવે આપ સમજી લો કે ગુરુ બનવાનો શોખ કેટલો મોંઘો પડે છે. આ ઉદાહરણ વાંચીને તો બહુ બીક લાગે. સંતો મળે અને ગુરુઓ મળે એ દુર્લભ વસ્તુ છે. સત્સંગતિ દુર્લભ સંસાર. માતા દેવહૂતિ પૂછે છે કે સંતોને ઓળખવા કેમ? શૈલે શૈલે ને માંડિક્યમ મોતિકમ ને ગજે ગજે સાધોની સર્વત્ર, દરેક ડુંગરામાં કઈ હીરા કે માણિક હોતા નથી. એટલે ગુજરાતમાં કેટલા ડુંગરા છે? સેંકડો. શું બધામાં હીરા મળે છે, માણિક મળે છે? દરેક હાથીના માથે ગજમુક્તા નથી હોતું. હજારો હાથીઓ મરે, એમાં કોક હાથીને નીકળે. એમ સાધોની સર્વત્ર, એમ સંત પણ સર્વત્ર મળતા નથી. જેટલું પીળું એટલું બધું હોનું હોતું નથી. એટલે ભગવાન કપિલ કહે છે કે સંતો બહુ દુર્લભ છે. જાને સંત અનંત સમાના, આ ભગવાન રામના શબ્દો છે. ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ ચતુર નામ બપુ એક. નામ ચાર પડ્યા છે પણ તત્વતઃ એક છે. તમે ભક્તિ કહો, ભગવાન કહો, સંત કહો અને સદગુરુ કહો, એ ચારે તત્વો એક છે. જેમાં દેખાવ માત્ર માટે શરીર હશે, પણ એ તો ક્યારના મટી ગયા છે. એમની વાણીથી પરમાત્મા બોલે, એમના નૈણોથી પરમાત્મા જોવે, એમના કાનોથી પરમાત્મા સાંભળે, એમના પગલાથી પરમાત્મા આટો મારે નીકળ્યા હોય ને, એને સંત કહેવાય, એને સદગુરુ કહેવાય. એટલે મહાપુરુષો કહે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. ગુરુને એમથા પરબ્રહ્મ પરમાત્મા નથી કહેવામાં આવ્યું. એટલે કહેવામાં આવ્યું છે કે એ તો પોતે બિલકુલ શૂન્ય થઈ ગયા છે. એમનો બે કોઈ અહંકાર નથી, એમની કોઈ આશા તૃષ્ણા નથી, એમનો કોઈ રાગ દ્વેષ નથી, એમની જગતની સામે પરમાત્માની સામે નથી કોઈ માંગણી કે નથી કોઈ ફરિયાદ. હવે પરમાત્મા જ એમની અંદર બેસીને લીલા કરે છે. એવા સંતોને, એવા સદગુરુઓને દુર્લભ ક્યાં છે.